અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તોરલ એપાર્ટમેન્ટમાં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાવવાના મામલામાં પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિત કુમાર રાજેશ કુમાર પાલ પાસેથી 52,250 રૂપિયાનો અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો અને 36,000 રૂપિયાનો 12.01 ગ્રામ મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 93,280 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીમાં 500 ક્વાર્ટ્સમાં રહેતો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં ફરાર આરોપી મિથિલેશને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.